આજે આપણે એકદમ નવી રીતથી કંટોલાનું શાક બનાવીશું। તે માટે આપણે એક કડાઈની અંદર તેલ લઈશું, એની અંદર જીરું નાખીશું અને લાલ મરચાંના ટુકડા નાખીશું। આ એકદમ ઇઝી રીત છે, જેની અંદર આપણે લસણનો ઉપયોગ નથી કરવાના। તે માટે આપણે એક સ્પેશિયલ પેસ્ટ બનાવેલી છે, જેની અંદર આદું અને લીલા મરચાં, હળદર અને ધાણા જીરુંની પેસ્ટ બનાવેલી છે। એ પેસ્ટને આપણે આ તેલની અંદર એડ કરીશું। પછી ઉપરથી ધાણા જીરું, હળદર અને મીઠુંનો ઉપયોગ કરશું અને લાલ મરચું પણ નાખીશું। આ ખૂબ જ ઇઝી રીત છે, જે તમને ઘરે એકવાર ટ્રાય કરજો કે લસણ વગર પણ કંટોલાનું શાક ખૂબ જ સરસ બને છે। હવે આની સરસ મજાની ગ્રેવી બની ગઈ છે અને એની અંદર જ આપણે કંટોલાને મિક્સ કરીશું। હવે આની અંદર ઓઇલ હોવાથી આને આપણે ધીરા ગેસની અંદર રાખીશું અને બિલકુલ બી પાણીનો ઉપયોગ નથી કરવાનો, ઓઇલમાં જ બનાવવાનું છે। આ રેસીપીને આપણે 10-15 મિનિટ ઢાંકીને ગેસ ઉપર રવા દઈશું, જ્યાં સુધી એકદમ નરમ ના પડી જાય ત્યાં સુધી। એકવાર તમે આ જરૂર ટ્રાય કરજો। જે જૈન હોય અથવા જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં હોય તેના માટે આ રેસીપી ખૂબ જ ઉપયોગી છે। લસણ વગર કંટોલાનું શાક ખૂબ જ સરસ બને છે। એકવાર તમે જરૂર ટ્રાય કરજો। થેન્ક યુ।